ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। આજે હું ગુરુ પૂર્ણિમા વિશે થોડા શબ્દો કહેવા માંગુ છું। ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ભગવાન કરતાં પણ ઊંચું હોય છે। તે એક પવિત્ર અને ગૌરવશાળી તહેવાર છે। આ તહેવાર અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। આ તહેવારમાં મહર્ષિ વેદવ્યાસજીની જન્મ જયંતિ તરીકે પણ ઉજવાય છે। તેમણે વેદોનું સંકલન કર્યું, મહાભારત જેવા મહાન ગ્રંથોની રચના કરી અને ભારતીય જ્ઞાન સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી। તેથી તેમને આદિગુરુનું સ્થાન પ્રાપ્ત થયું છે। આપણા જીવનમાં ગુરુનું સ્થાન ખૂબ જ ઊંચું છે। માતા આપણને જન્મ આપે છે, પિતા આપણને જીવન જીવવાની પ્રેરણા આપે છે, પરંતુ ગુરુ આપણને જ્ઞાન, સંસ્કાર અને સત્યના માર્ગ પર ચાલવાનું શીખવે છે। ગુરુ આપણા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે। ગુરુ પૂર્ણિમાના દિવસે વિદ્યાર્થીઓ ગુરુ પ્રત્યે આદર, સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે, તેમના આશીર્વાદ મેળવે છે। આપણે સૌએ આપણા ગુરુઓનો હંમેશા આદર કરવો જોઈએ। અંતમાં હું એટલું જ કહીશ કે ગુરુ વિના જ્ઞાન નથી, ગુરુ વિના નથી પ્રકાશ, ગુરુ વિના જ્ઞાન નથી, ગુરુ વિના નથી પ્રકાશ। ગુરુના આશીર્વાદથી ઉજ્જવળ બને જીવનનો વિકાસ। ગુરુ વગર સાચું જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી। જેમ અંધકાર દૂર કરવા માટે પ્રકાશની જરૂર છે, તેમ જીવનના અજ્ઞાનને દૂર કરવા માટે એક ગુરુના માર્ગદર્શનની જરૂર છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।